ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને બાળકો? આજે આપણે અંગ્રેજી વિષયમાં લેસન 1 લેટર્સમાં આજે પેજ નંબર 10 ઉપર કયા લેટર્સ શીખવાના છે તો કે કેપિટલ એમ અને સ્મોલ એમ. તો ચાલો આપણે પહેલાં છે એમ છે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપેલો છે કેપિટલ એમ અને અહીંયા છે સ્મોલ એમ. એમ ફોર શું થશે? મંકી. MONKEY. મંકી એટલે શું થશે બાળકો? વાંદરો. અને એમનો ગુજરાતી અર્થ શું થશે બાળકો? મ. તો સૌપ્રથમ આપણે અહીંયા છે શું કરવાનું છે? જેવી રીતે બધા જ મૂળાક્ષરો ગુજરાતીમાં ઘૂંટીએ છીએ એ રીતે આપણે અહીંયા મ છે એ ઘૂંટી લેવાનો છે. અને મ છે એ ઘૂંટાઈ જાય ત્યાર પછી નીચેની બે લાઈનમાં સરસ મજાના અક્ષરે મ છે એ લખી લેવાનો છે. એમ ફોર થશે મંકી. મંકી એટલે વાંદરો. અને એમનો ગુજરાતીમાં અર્થ થશે મ. તો અહીંયા આપણે લખીશું મ. આ બે લાઈનમાં આપણે સરસ મજાના અક્ષરે મ મરચાનું મ કરવાનો છે. બરોબર છે બાળકો? એક લાઈન લખાઈ ગઈ. ચાલો હવે બીજી લખી લઈએ. મ. એમનો અર્થ થશે મ. અને હવે છે એ આપણે કેપિટલ એમ અને સ્મોલ એમ એ બંને ઘૂંટવાના છે. તો અહીંયા છે ચાલો મારી સાથે સાથે તમારે કેપિટલ એમ અને સ્મોલ એમ ઘૂંટવાના છે. એમ ફોર મંકી. મંકી એટલે વાંદરો. 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 હવે જો બાળકો આપણી એક લાઈન ફૂટાઈ ગઈ છે. હવે આપણે અહીંયા નીચે કેપિટલ એમ અને સ્મોલ એમ છે એ લખી લેવાનો છે. એમ ફોર મંકી. મંકી એટલે વાંદરો. 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 જો બાળકો આપણી 3 લાઈન થઈ ગઈ છે અને નીચેની 3 લાઈન છે તમારે જાતે કમ્પ્લીટ કરવાની છે. હવે જોઈએ એન. કેપિટલ એન અને સ્મોલ એન. એન ફોર નેસ્ટ. NEST. નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ. અને એનનો ગુજરાતીમાં અર્થ શું થશે તો કે ન. એનનો અર્થ થશે ન. તો પહેલાં આપણે ન છે એ ઘૂંટી લેવાનો છે. બરોબર છે? અને ન ઘૂંટાઈ જાય પછી નીચેની બે લાઈનમાં સરસ મજાના અક્ષરે ન લખી લેવાનો છે. એનનો ગુજરાતી અર્થ થશે ન. શું થશે? ન. બરોબર છે બાળકો? અને હવે અહીંયા જોઈએ કેપિટલ અને સ્મોલ બંને પ્રકારના એન આપેલા છે. તો પહેલાં આપણે ઘૂંટવાના છે એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે શું થશે? માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. હવે આપણે અહીંયા લખી લઈએ
એન, એન ફોર નેસ્ટ, અને નેસ્ટ એટલે શું થશે? માળો. એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે 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 માળો. એન ફોર નેસ્ટ, અને નેસ્ટ એટલે માળો. 3 લાઈન લખાઈ ગઈ છે. બાકીની આ 3 લાઈન છે તમારે જાતે કમ્પ્લીટ કરવાની છે. હવે આપણે જોઈએ સામેના પેજ પર ઓ, કેપિટલ ઓ અને સ્મોલ ઓ. ઓ ફોર ઓક્સ, ઓ એક્સ, ઓક્સ એટલે શું થશે? બળદ. અને ઓનો ગુજરાતીમાં અર્થ શું થશે? ઓ. શું થશે બાળકો? ઓ. અને કાનો માત્ર ઓ. અને કાનો માત્ર ઓ. અને કાનો માત્ર ઓ. બરોબર છે. હવે આપણે નીચે અહીંયા લખી લઈએ ઓ ઓ ઓ. ઓ ઓ ઓ. બરોબર છે. હવે આપેલું છે કેપિટલ ઓ અને સ્મોલ ઓ, એ આપણે ઘૂંટી લઈએ. કેપિટલ ઓ છે એ 2 લાઈનનો છે, અને સ્મોલ છે એ 1 લાઈનનો છે. બરોબર છે. ઓ ફોર ઓક્સ, ઓ ફોર ઓક્સ, ઓક્સ એટલે બળદ. ઓ ફોર ઓક્સ, ઓક્સ એટલે બળદ. ઓ ફોર ઓક્સ, ઓક્સ એટલે બળદ. નીચે લખી લઈએ ઓ ફોર ઓક્સ, ઓક્સ એટલે બળદ. 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 બરોબર છે બાળકો. હવે જુઓ, ઓ આપણે 3 લાઈન લખી લીધી છે, અને બાકીની 3 લાઈન છે તમારે જાતે કમ્પ્લીટ કરવાની છે. ત્યાર પછી જોઈએ પી, કેપિટલ પી અને સ્મોલ પી. પી ફોર પેરટ, PARROT. પેરટ એટલે શું થશે? પોપટ. બરોબર છે. અને પીનો ગુજરાતીમાં અર્થ શું થશે? પ, પતંગનો પ. તો પહેલાં છે આપણે પ ઘૂંટી લેવાનો છે, અને ઘૂંટાઈ જાય ત્યાર પછી પ છે આપણે કેટલી લાઈન લખવાની છે? 2 લાઈન. પ પતંગનો પ. પીનો ગુજરાતી અર્થ શું થશે? પ. અને પી ફોર શું થશે? પેરોટ.
કેપિટલ પી છે ઉપરની બે લાઈન આવશે અને સ્મોલ પી નીચેની બે લાઈનમાં, બરોબર છે. હવે જ આપણે એને ખૂટી લઈએ. પી ફોર પેરટ, પેરટ એટલે પોપટ. 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 હવે આપણે લખી લઈએ. પી ફોર પેરટ, પેરટ એટલે પોપટ. 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 બરોબર છે બાળકો, પી સુધી લખાઈ ગયું છે. બાકીની 3 લાઈન છે તમારે જાતે કમ્પ્લીટ કરી લેવાની છે. હવે જોઈએ આગળ. પી પછી આવે છે ક્યુ, કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ. ક્યુ એટલે શું થશે? ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પીછું. ક્યુ યુ આઈ ડબલ એલ, ક્વિલ એટલે થશે પીછું. અને ક્યુનો ગુજરાતીમાં અર્થ શું થશે? ક્વ. શું થશે બાળકો? ક્વ. તો ચાલો આપણે અહીંયા છે પહેલાં ક્વ છે એ ખૂટી લઈએ. ક્વ, ક અને વ છે એ જોડેલો થશે. ક અને વ છે જોડીને લખવાનો છે, એને થશે ક્વ. શું કહેવાય? ક્વ. ક્યુનો ગુજરાતીમાં અર્થ શું થશે? ક્વ. શું લખવાનું છે આપણે? ક્વ. ક અને વ છે એ બે જોડેલો લખવાનો છે. ક્વ. અને બીજી લાઈનમાં પણ લખીશું ક્વ. બરોબર છે? શું લખીશું? ક્વ. ચાલો લખાઈ ગયું. હવે આપણે અહીંયા છે શું કરશું? ખૂટી લેશું. પહેલા કેપિટલ ક્યુ છે બે લીટીનો, અને પછી નીચેની બે લાઈનનો છે સ્મોલ ક્યુ છે. બરોબર, અહીંયા આવી રીતે પકડું કરેલું છે, પણ આપણે છે ક્યુમાં પકડું કરતા નથી. ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે શું થશે? પીછું. ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પીછું. ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પીછું. હવે આપણે અહીંયા નીચે લખી લેશું. ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પીછું. 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 ક્યુ ફોર ક્વિલ,
ક્વિલ એટલે પીછું. ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પીછું. ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પીછું. લખાઈ ગયું બાળકો. હવે આ 3 લાઈન તમારે જાતે કમ્પ્લીટ કરવાની છે ને ત્યાર પછી જોઈએ આર. આર ફોર શું થશે? રેટ. અને રેટ એટલે ઉંદર. કેપિટલ આર અને સ્મોલ આર. અને આરનો ગુજરાતીમાં અર્થ શું થશે? તો કે ર. તો ચાલો પહેલાં આપણે છે ર છે ઘૂંટી લઈએ અને પછી છે ર લખી લઈએ. આરનો ગુજરાતી અર્થ થશે ર. આર બોલે ર. આર બોલે ર. હવે આપણે અહીંયા ર લખી લેવાનો છે સરસ મજાના અક્ષરે 2 લાઈનમાં. બરોબર છે? ર. આર ફોર રેટ. અને રેટ એટલે ઉંદર. કેપિટલ આર અને સ્મોલ આર. તો આપણે પહેલી લાઈન છે કૂટવાની છે. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. 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 લખાઈ ગયું બાળકો. હવે આ 3 લાઈન તમારે જાતે કરી લેવાની છે. સામેના પેજ ઉપર જોઈએ એસ. એસ ફોર સન. સન એટલે સૂર્ય. SUN. સન એટલે સૂર્ય. અને એસનો ગુજરાતીમાં અર્થ શું થશે? સ. અહીંયા સરસ મજાનો આપણે સસલાનો સ છે એ ઘૂંટી લેવાનો છે અને પછી લખી લેવાનો છે એસ બોલે શ. એસ બોલે શ. એસ બોલે શ. હવે આપણે અહીંયા સ લખી લેવાનો છે. એસ બોલે શ. એસનો ગુજરાતી અર્થ શું થશે? શ. હવે આપણે જોઈએ કેપિટલ એસ અને સ્મોલ એસ. તો પહેલી લાઈન ઘૂંટવાની છે. એસ ફોર સન. એસ ફોર સન. સન એટલે સૂર્ય. એસ ફોર સન. સન એટલે સૂર્ય. એસ ફોર સન. સન એટલે સૂર્ય. હવે લખી લઈએ. એસ ફોર સન. સન એટલે સૂર્ય. 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 3 લાઈન તમારે જાતે કમ્પ્લીટ કરવાની છે. હવે નીચે જોઈએ ટી. કેપિટલ ટી અને
સ્મોલ ટી. ટી ફોર ટોપ, અને ટોપ એટલે ભમરડો. TOP ટોપ એટલે ભમરડો. અને ટીનો ગુજરાતીમાં અર્થ શું થશે? ટપાલીનો ટ. ટી બોલે ટ. શું થશે બાળકો? ટી બોલે ટ. તો ચાલો આપણે ટી માં પહેલાં ગુજરાતીમાં અર્થ લખી લઈએ. ટી બોલે ટ. અહીંયા ટપાલીનો ટ સરસ મજાના અક્ષરે પહેલાં ઘૂંટી લેવાનો છે અને પછી લખી લેવાનો છે. હવે જોઈએ કેપિટલ ટી અને સ્મોલ ટી. તો ટી ફોર ટોપ. ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. હવે આપણે લખી લઈએ. ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. 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 લખાઈ ગયું બાળકો? હવે એની આ 3 લાઈન છે તમારે જાતે કમ્પ્લીટ કરી લેવાની છે. બરોબર છે બાળકો? તો આજે આપણે ટી સુધી છે એ સરસ મજાનું કેપિટલ ટી અને સ્મોલ ટી ત્યાં સુધી આપણે શીખી ગયા છીએ. તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં સરસ મજાના અક્ષરે કમ્પ્લીટ કરી લેવાનું છે. થેન્ક યુ. જય મહાદેવ.